કેમ છો વિદ્યાર્થી મિત્રો? બે દિવસથી તમને પાઠના પ્રશ્ન જવાબ આપું છું. આશા છે કે તમે એ પ્રમાણે તૈયારી કરતા હશો. તો આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના આઈએમપી પ્રશ્નો, ટોપ 10 આઈએમપી પ્રશ્નો. પાઠ નંબર 7, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, જે જનરલ વિકલ્પ સાથે 10 માર્કનું છે અને આમ 6 માર્કનું છે. તો એના ટોપ 10 આઈએમપી પ્રશ્નો જોઈએ છીએ. પહેલો પ્રશ્ન છે, સજીવો શા માટે પ્રજનન કરે છે? બીજો પ્રશ્ન છે, કલિકા સર્જન. ત્રીજો પ્રશ્ન છે, વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈ પણ 2 ફાયદા જણાવો. એના પછીનો છે, પુષ્પ એટલે શું? તેના ભાગો જણાવો. આ 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. એના પછી નર મનુષ્યનું પ્રજનન તંત્ર, માદા મનુષ્યનું પ્રજનન, આ 2 પૈકી એક હશે અને એમાં આકૃતિ દોરવાની આવશે. નર પ્રજનનની આકૃતિ પણ દોરવાની અને માદામાં માદા પ્રજનન તંત્રની પણ આકૃતિ દોરવાની. પછી તરુણાવસ્થા એટલે શું? છોકરા અને છોકરીમાં જોવા મળતા ફેરફાર જણાવો. એને કિશોરાવસ્થા એટલે શું પણ પૂછાય, મુગ્ધાવસ્થા એટલે શું પણ પૂછાય. તો આ પ્રશ્નનો જવાબ લખવાનો. એના પછી માનવ વસ્તી નિયંત્રણ અટકાવવાની પદ્ધતિ જણાવો. વસ્તી નિયંત્રણ કરવા માટે કઈ પદ્ધતિ વાપરવી જોઈએ તે પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. એના પછી સ્ત્રીમાં માસિક ચક્ર, સ્ત્રીમાં માસિક ચક્ર. પછી સ્ત્રીમાં ભ્રૂણનો વિકાસ અને નવજાત બાળકનો જન્મ કેવી રીતે થાય છે સમજાવો. સ્ત્રીમાં ભ્રૂણનો વિકાસ અને નવજાત બાળકનો જન્મ કઈ રીતે થાય છે સમજાવો. આ ચેપ્ટર માંથી એક પણ માર્ક ના કપાવવો જોઈએ. ટોપ 10 આઈએમપી આપ્યા છે. આની બહારનો એક પણ પ્રશ્ન નહીં પૂછાય. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પહોંચાડશો તો પણ એક સેવાનું કાર્ય છે. જો તમે, તમારે આ વિડીયો જરૂર નથી અને તમારા મિત્ર સર્કલ અને તમે મિત્ર છો, તમારો કોઈ મિત્ર 10માં છે તો તેને પણ આ વિડીયો પહોંચાડશો તો જ તમને પણ ભગવાન કૃષ્ણ સદા સહાય તે ની જેમ પરીક્ષામાં તમને સહાય કરશે. તો વધુ ને વધુ તમારા મિત્રોને પહોંચાડો જેથી કરીને એની પણ બોર્ડની પરીક્ષા સુધરે અને તો જ તમારા ઉપર પણ કહેવાય ને કે આંગળી ચીધિયાનું પણ પૂર્ણ મળે. તો તમે તમારા મિત્રોને વિડીયો મૂકશો અથવા તો ભગવાન પણ તમારી પરીક્ષામાં સાથે રહેશે. થેન્ક યુ.